કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય રૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે। ભૂમિ એટલે કે જમીન પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે। કેટલાક ક્ષેત્રોમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે। ખેતર ક્યારેય ખાલી છોડતા નથી। સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે। આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે। આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે। અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે। કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, એટલે કે જૈવિક પદાર્થ છે, જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે।